પ્રેમ પ્રણામજી સુંદર સાથજી। આજે હોળીનો તહેવાર છે અને તેમાં પણ જુઓ આજે સાંજે તો લાકડાની હોળી પ્રગટાવી અને હોલિકા દહન કરીએ છીએ અને બીજા દિવસે આપણે ધૂળેટીનો તહેવાર મનાવીએ છીએ। તેમાં એકબીજાને રંગ લગાવી અને કેવી રીતના એ રંગોની હોળી રમીએ છીએ। પણ શું આપણે ક્યારે આપણી વાસ્તવિક હોળીની ધૂળેટીની ઓળખાણ કરી છે? તો એક મનીષીનું કથન છે કે લાલી મેરે લાલ કી જીત દેખું તીત લાલ, લાલી દેખન મેં ગઈ હો ગઈ લાલમ લાલ। તો લાલી કી ક્યાં વાસ્તવિકતા શું છે? તો કીધું કે જ્યારે પ્રિયતમના પ્રેમની આભા છે ને એ લાલ છે અને જ્યારે પ્રિયતમના દર્શન થઈ જાય તો ચારો તરફ કીધું કે પ્રિયતમ જ દેખાય છે। એ છે સાચા હૃદયનો પ્રેમ। તો એક વખત કીધું કે જ્યારે મનસૂરને પથ્થર મારવામાં આવે છે, મનસૂર તો પણ હસી રહ્યો છે, એક બે પથ્થર નહીં પણ ત્યાં તો હજારો પથ્થર મારે છે, તેના હાથ પગ પણ કાપી નાખવામાં આવે છે, તો પણ તેની અંદરથી એક જ અવાજ આવે છે કે અનલક અનલક એવો અવાજ આવે છે કે હું ખુદા છું, ખુદા છું। કારણ કે તે શરીર અને સંસારથી પરે થઈ ચૂક્યા છે। તેને મારીને કીધું કે જ્યારે એને દાટી દેવામાં આવે છે ને તો તે માટીમાંથી પણ કીધું કે અવાજ આવે છે અનલક અનલક। તો તેમાંથી તેને બહાર કાઢી અને તેને કીધું કે સળગાવી દીધા, એનો દાહ સંસ્કાર કરી દીધો અને તેની રાખ કીધું કે નદીની અંદર વહાવી દીધી। તો ત્યાં સુધી જ્યાં સુધી એ રાખ ગઈ ને તે રાખમાંથી અવાજ આવે છે કે અનલક અનલહક। જો એનો સાચો પ્રેમ કેવો છે કે હું ખુદા છું, ખુદા છું। તો તે પ્રેમની કીધું કે વાસ્તવિકતા જ્યારે કીધું કે એ શરીર ભાવથી મન બુદ્ધિ ચિત્તથી પણ કીધું કે તે ઉપર ઉઠી ચૂક્યા થા અને વાણીમાં પણ કીધું છે કે મેં બિન મેં મરે નહીં મેં કો મારના મેં। તો મનસૂરે ઓળખાણ કરી કે આ તન તો મારું સ્વપ્નનું તન છે, તે જ સત્ય કીધું કે નથી, આ સ્વપ્નનું તન તો કીધું કે મટી જવાનું છે। તે કીધું કે જ્યારે એ સત્ય છે તો કીધું કે એ તો મારી રૂહ છે અને રૂહ જ્યારે ખુદા સાથે મળી તો તે જ કીધું કે સત્ય છે। તો મેં બિન મેં મરે નહીં મેં કો મારના મેં, જ્યાં સુધી પરાત્મની મેં નહીં આવે ને સુંદર સાથજી ત્યાં સુધી આપણી અંદર સંસારની મેં પણ જવાની નથી। જ્યારે આપણે સંસારની દ્રષ્ટિથી જોઈએ તો આપણા રૂપ રંગ ખૂબ જ કીધું કે સુંદર છે। તો કહીએ છીએ કે મારા જેવું તો કોઈ સુંદર નથી, મારા જેવો તો કોઈ ધનવાન નથી। તો કલ્પના કરો કે આપણું શરીર છૂટી જશે તો શું આપણી સાથે ધન પદ પ્રતિષ્ઠા શું આપણી સાથે આપણી મિત્રતા પણ આવશે? કાંઈ પણ વસ્તુ કીધું કે આપણી સાથે આવવાનું નથી। આપણી સાથે આપણા પ્રાણેશ્વરનો અખંડ પ્રેમ છે, તે જ આપણી મોટી સંપદા છે। જે પ્રેમ છે તે સત્ય છે। તો પ્રેમમાં કીધું છે કે લાલી મેરે લાલન કી ચિત દેખું તીત લાલ, લાલી દેખન મેં ગઈ હો ગઈ લાલમ લાલ। તો કીધું કે જ્યારે લાલીમાની અંદર જ એ લાલ પ્રેમ છુપાયેલો છે અને તે જ કીધું કે પ્રેમનું સ્વરૂપ છે। પ્રેમ જ કીધું કે આપણી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે। એટલે તો મનીષીએ એ વાત કીધી કે લાલી દેખન મેં ગઈ હો ગઈ લાલમ લાલ, કે જુઓ એ લાલીમાં કઈ લાલીમાં કે જેની અંદર આપણે આપણા પ્રિયતમનો પ્રેમ દેખાય। તો સુંદર સાથજી જો આપણું હૃદય પણ આપણા પ્રિયતમના રંગથી જ્યારે રંગાઈ જાય ને
જ્યારે આપણા અંતરચક્ષુ ખુલી જાય અને આપણા અંતરચક્ષુથી આપણે આપણા પ્રાણેશ્વરને આપણી આત્મિક દ્રષ્ટિથી જોઈને તે જ છે કે એ લાલીમાની અંદર રંગાઈ જાવું. તો સુંદર સાથજી, આપણે આપણા ધણીના પ્રેમમાં કેવી રીતના ડૂબશું? જ્યારે આપણે આપણા ધણીના દીદાર થઈ જશે ને ત્યારે આપણે પણ આપણા પ્રિયતમના દર્શન રૂપી લાલીમાની અંદર રંગાઈ જશું. જો રામાયણની અંદર પણ વાલ્મીકી ઋષિ સુંદર વર્ણન કરી રહ્યા છે કે લંકામાં જ્યારે હનુમાનજી ગયા હતા ને તો હનુમાનજીએ ત્યાં લાલ, પીળા, સફેદ રંગના સુંદર ખીલેલા ફૂલોને જોયા અને હનુમાનજી વાલ્મીકીજીને પૂછે છે કે તમે લાલ રંગના ફૂલોનું વર્ણન કેમ નથી કરતા? તો વાલ્મીકીજી હનુમાનજીને કહે છે કે જ્યારે તમે સીતા માતાને જોયા ને ત્યારે તમે કીધું કે ક્રોધ અવસ્થામાં હતા, તમારી દ્રષ્ટિમાં તમને બધું જ કીધું કે ત્યારે લાલ જ દેખાતું હતું. તો સુંદર સાથજી, જ્યારે આપણે રાજ્ય સાથે પ્રેમ થઈ જાય છે ને તો આપણી આંખો પણ કીધું કે રાજ્યના પ્રેમની અંદર સમાઈ જાય છે અને રાજ્યના આપણે દર્શન થઈ જાય છે. જ્યારે આપણા જીવનમાં પ્રેમની સુગંધી ભરાઈ જાય છે અને આપણું જીવન તો કીધું ધન્ય ધન્ય થઈ જાય છે. તે જ સાચો કીધું કે હોળીનો તહેવાર છે. તો આપણે તો સુંદર તારતમ વાણી સુંદર સાચી મળી ગઈ છે કે જે આપણા પ્રિયતમના દર્શન કેવી રીતના કરવા, કેવી રીતના એના રંગની અંદર રંગાવું. સંસાર તો જાહેરી રંગોથી રંગાઈ ચૂક્યો છે, પણ આપણે તો આપણી આત્માને પ્રિયતમ સાથે મિલન કરાવી અને એ રંગની અંદર, એ પ્રેમની અંદર ડૂબી જાશું ને ત્યારે જ આપણી વાસ્તવિક હોળી છે. તો આપ સૌને હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. પ્રેમ પ્રણામજી સુંદર સાથજી.